કામગીરી કરી છે। નાની બાળકી પર દુષ્કર્મના કેસમાં આરોપીને પકડી પાડવાની કામગીરી દિન 12માં આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવી ચાર્જશીટ કરવામાં આવેલ અને આ કેસમાં નામદાર કોર્ટમાં 40 દિવસમાં ચાલી જતા ગુનાના આરોપીને નામદાર કોર્ટ દ્વારા ફાંસીની સજાનો હુકમ કરવામાં આવેલ છે। એકવાર જોરદાર તાળીઓથી આ સંનિષ્ઠ ટીમને વધાવીએ। વચ્ચે રાખ, આપણે વચ્ચે રાખ। 77મો પ્રજાસત્તાક પર્વ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પર્વની ઉમંગ અને ઉર્જા સાથે ઉજવણી થઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યભરમાં થઈ રહી છે। રાજકોટ જિલ્લાના પ્રજાસત્તાક પર્વના દિવસની ઉજવણી એ જેતપુરની પવિત્ર ભૂમિમાંથી આજે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો કાર્યક્રમ થઈ રહ્યો છે। જેતપુરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સૌ ગુજરાતવાસીઓને, રાજકોટવાસીઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું। મોદી સાહેબના નેતૃત્વની અંદર 2047માં વિકસિત ભારતના સંકલ્પના સાથે આપણે સૌ રાષ્ટ્રહિત પ્રથમ નેશન ફર્સ્ટ સાથે આપણું કર્તવ્ય અને ફરજ નિભાવીએ એનો સંકલ્પ આજના દિવસે મને એવું લાગે છે કે આપણા હુતાત્માઓને, આપણા શહીદોને, જેમણે સ્વતંત્રતા માટે કંઈ ને કંઈ કર્યું છે એ તમામ લોકોને સાથી સ્વર્ણાંજલિ અને શ્રદ્ધાંજલિ રહેશે। પુનઃ એકવાર આપણા પર્વ નિમિત્તે પ્રજાસત્તાક પર્વની આપણા બંધારણના રચયિતા બાબા સાહેબની દિવ્ય ચેતનાને વંદન સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ।